લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકાના હાથાવાડા ગામે કોમી એકતાનું અનોખું અને હૃદયસ્પર્શી દ્રશ્ય સામે આવ્યું. વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકાના હાથાવાડા ગામે કોમી એકતાનું અનોખું અને હૃદયસ્પર્શી દ્રશ્ય. કાણોદર ગામના પરેશભાઈ ચાવડાએ મુસ્લિમ પરિવારમાં મામેરું ભરી સમાજને આપ્યો એકતાનો સંદેશ. લગ્ન પ્રસંગે હિન્દુ મુસ્લિમ ભાઈચારો જીવંત થયો, માનવતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું. જ્યાં દેશભરમાં દેશભાવનાના બનાવો સામે આવે છે, ત્યાં હાથાવાડામાં પ્રેમ અને સૌહાર્દની અનોખી મિસાલ. માનવ ધર્મ સર્વોપરી પરેશભાઈના કાર્યએ આપ્યો સમાજને મજબૂત સંદેશ. પથકભરમાં આ પ્રસંગની પ્રશંસા, લોકોમાં ખુશી અને ગૌરવની લાગણી અનુભવાઈ. લગ્ન પ્રસંગે બંને સમાજના લોકો એક સાથે મળી આનંદ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. કોઈ જાતિ, ધર્મ કે ભેદભાવ વગર સૌએ પ્રેમ અને લાગણીથી આ પ્રસંગને યાદગાર બનાવી દીધો હતો. આજના સમયમાં આવી ઘટનાઓ સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે, જે દર્શાવે છે કે માનવતા, પ્રેમ અને એકતા જ સાચી ઓળખ છે. અહેવાલ શ્રવણ સોલંકી, ધરણીધર ઢીમા. હેલો, નમસ્કાર મિત્રો. આજે આપણા પૂરા દેશના અંદર, ગુજરાતના અંદર જ્યારે જાતિવાદનો દોર ચાલે છે, એના અંદર પણ એક કોમી એકતાનો મિસાલ એટલે કે પરેશભાઈ સવજીભાઈ ચાવડા, જે કાણોદરથી આજે એમની બેન અંતરબેન મીઠુસા જુણેજાના ત્યાં મમેરો લઈને આવ્યા, એમની પપ્પાની બૂનના ત્યાં. તો ચલો આપણે વાત કરીશું પરેશભાઈથી. હા પરેશભાઈ. સમગ્ર વિશ્વમાં આજે પવિત્રમાં પવિત્ર કોઈ સંબંધ ગણવામાં આવતો હોય તો એ પવિત્ર સંબંધ ભાઈ બહેનનો છે. મારા પિતાજી આ માતૃભૂમિ અને આ ગામના લોકો સાથે અને આ ગામના લોકોએ એમની નોકરી દરમિયાન સાથ સહકાર સહયોગ આપી અને સમગ્ર અમારા પરિવારની જાળવણી, સાચવણી અને એક માનવતાનું ઉત્તમ મિસાલ આ ગામે પૂરું પાડ્યું. સાથ સહકાર અને આ ગામના વતની પૂર્વ આચાર્ય શ્રી મીઠુશા પીર મોહમ્મદ જુણેજા સાહેબશ્રીના ધર્મપત્ની જે અંતરબાઈ, જે મારા ફઈ થાય, મારા પિતાએ એમને ધર્મની બેન બનાવ્યા હતા. એમના ત્યાં આજે પ્રસંગ હોવાથી મારા પિતાની યાદગીરીના રૂપે મારાથી જે બને એ વસ્તુ આજે મારા ફઈને આંગણે લઈને આવ્યો છું. અને એક અમારો માનવીય, આત્મીય અને એક ભાઈ બહેનના પવિત્ર સંબંધની જાળવણીના ભાગરૂપે મારા પિતાજીની ફરજ મેં ધાર્મિક રીતે પૂરી કરી છે. ધન્યવાદ. આ સમગ્ર ગામ લોકોનો પણ ધન્યવાદ. મારા ફઈ અને સાહેબનો અને જુસુફ શાહ, જેઓ પોતે પણ અમને આજે અને અગાઉ પણ મારા પિતાજીને સાથ સહકાર આપી અને એમને ખૂબ જ આગળ વધારેલ. અમે બંને ભાઈ કિરણ કુમાર સવાભાઈ ચાવડા, હું પોતે પરેશ કુમાર સવાભાઈ ચાવડા, રહેવું કાણોદર, અહીંયા આવી અને મારાથી જે બને એ મારા ફઈના આંગણે લઈને આવેલ છું. સમગ્ર લોકોનો ધન્યવાદ. હેલો, નમસ્કાર મિત્રો. આજે આપણા પૂરા દેશના અંદર, ગુજરાતના અંદર જ્યારે જાતિવાદનો દોર ચાલે છે, એના અંદર પણ એક કોમી એકતાનો મિસાલ એટલે કે પરેશભાઈ સવજીભાઈ ચાવડા, જે કાણોદરથી આજે એમની બેન અંતરબેન મીઠુસા જુણેજાના ત્યાં મમેરો લઈને આવ્યા, એમની પપ્પાની બૂનના ત્યાં. તો ચલો આપણે વાત કરીશું પરેશભાઈથી. હા પરેશભાઈ. સમગ્ર વિશ્વમાં આજે પવિત્રમાં પવિત્ર કોઈ સંબંધ ગણવામાં આવતો હોય તો એ પવિત્ર સંબંધ ભાઈ બહેનનો છે. મારા પિતાજી આ માતૃભૂમિ અને આ ગામના લોકો સાથે અને આ ગામના લોકોએ એમની નોકરી દરમિયાન સાથ સહકાર સહયોગ આપી અને સમગ્ર અમારા પરિવારની જાળવણી, સાચવણી અને એક માનવતાનું ઉત્તમ મિસાલ આ ગામે પૂરું પાડ્યું. સાથ સહકાર અને આ ગામના વતની પૂર્વ આચાર્ય શ્રી મીઠુશા પીર મોહમ્મદ જુણેજા સાહેબશ્રીના ધર્મપત્ની જે અંતરબાઈ, જે મારા ફઈ થાય, મારા પિતાએ એમને ધર્મની બેન બનાવ્યા હતા. એમના ત્યાં આજે પ્રસંગ હોવાથી મારા પિતાની યાદગીરીના રૂપે મારાથી જે બને એ વસ્તુ આજે મારા ફઈને આંગણે લઈને આવ્યો છું. અને એક અમારો માનવીય, આત્મીય અને એક ભાઈ બહેનના પવિત્ર સંબંધની જાળવણીના ભાગરૂપે મારા પિતાજીની ફરજ મેં ધાર્મિક રીતે પૂરી કરી છે. ધન્યવાદ. આ સમગ્ર ગામ લોકોનો પણ ધન્યવાદ. મારા ફઈ અને સાહેબનો અને જુસુફ શાહ, જેઓ પોતે પણ અમને આજે અને અગાઉ પણ મારા પિતાજીને સાથ સહકાર આપી અને એમને ખૂબ જ આગળ વધારેલ.
અમે બંને ભાઈ કિરણ કુમાર સવાભાઈ ચાવડા, હું પોતે પરેશ કુમાર સવાભાઈ ચાવડા, હું કાણોદર અહીંયા આવી અને મારાથી જે બને એ મારા ફઈના આંગણે લઈને આવેલ છું. સમગ્ર લોકોનો ધન્યવાદ.